શરૂઆતમાં વાત કરવી છે ખ્યાતિકાંડ બાદ પ્રી ઓથ આપવા માટે રખાશે ધ્યાને રોજ કેટલાક કેસમાં મંજૂરી અપાય તેનું મોનિટરિંગ થશે હોસ્પિટલ વાઇઝ પણ યાદી તૈયાર કરવામાં આવશે એક જ હોસ્પિટલથી પણ વધુ કેસ આવશે તો ચકાસણી કરાશે એક જ ડોક્ટરથી પણ વધુ કેસ મુદ્દે પણ ચકાસણી કરાશે બેડ કેપેસિટીથી વધુ ઓપરેશન કરશે તો પણ તપાસ કરાશે જે રીતે પીએમજેવાય કાર્ડ અંતર્ગત જે ગેરરીતિ આચરવામાં આવતી હતી તેને લઈને હવે નવી જાહેરાત ખાનગી વીમા કંપનીઓ પણ લિસ્ટ મેન્ટેન કરવું પડશે જેને લઈને હવે વધુ જે છે કાર્યવાહી અને જે નિયમો છે તે વધુ કડક બનાવવામાં આવ્યા છે જે રીતે ખ્યાતિ હોસ્પિટલનું કાંડ સામે આવ્યું ત્યારબાદ હવે સરકાર પણ જાગે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે હિરેન હવે નવા નિયમો લાદવામાં આવ્યા છે જે રીતે એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે પીએમજેવાય અંતર્ગત સૌથી મોટી જે લીકેજ હતું ખ્યાતિકાંડની અંદર એ પ્રિયોથ આપવાના સંદર્ભમાં હતું કે પ્રિયોથ ઝડપથી આપી દેવામાં આવતું હતું ને એના કારણે કોઈ પણ પ્રકારની ગેરરીતિ તરત સામે નહોતી આવતી સ્વાભાવિક રીતે એ લીકેજ છે તે બંધ કરવા માટે અને એ ખાનગી કંપની પાસે કામ હોવાના કારણે સરકાર સીધી રીતે નિયંત્રણમાં નહોતું પરંતુ હવે સરકારે એની અંદર પણ જે બજાજ એલિયાન્સ જે કંપની છે એ અથવા તો જે પણ કંપની હવે પછી આવશે એ કંપનીઓએ ફરજિયાત પ્રમાણે રેગ્યુલર ડે ટુ ડે મેન્ટેનન્સ રાખવું પડશે કેટલા કેસમાં પ્રિયોથ આપવામાં આવી છે જે કેસમાં પ્રિયોથ આપવામાં આવે છે એમાં પર્ટિક્યુલર હોસ્પિટલના કેટલા કેસ છે અથવા તો પર્ટિક્યુલર ડોક્ટરના કેટલા કેસો છે એનું પણ ધ્યાન રાખવું પડશે આ સિવાય જો જરૂરિયાત કરતા વધુ એપ્રુવલના કેસો આવે છે એક જ હોસ્પિટલ અથવા તો ડોક્ટરના તો એની સામે પણ સાફુની જે ટીમ છે તે ચકાસણી કરશે આ ઉપરાંત દરેક હોસ્પિટલની બેડની મર્યાદા ફિક્સ છે એના હોસ્પિટલના ઓપરેશન થિયેટર અને એની જે મર્યાદાઓ છે એ મર્યાદાથી ઉપર અથવા તો નંબર ઓફ હોસ્પિટલના બેડ છે એના કરતા વધુ ઓપરેશન થતા હશે તો એ સંદર્ભે પણ તેનું મોનિટરિંગ કરી અને એ કેસોની તાત્કાલિક તપાસ કરવામાં આવશે સાથે સીડી હોસ્પિટલોએ ફરજિયાતપણે અપલોડ કરવાની રહેશે ઓપરેશનના સંદર્ભમાં કે જે પેમેન્ટ સમયે આ હોસ્પિટલની ટીમો છે એની સામે જે પેમેન્ટ કરવાનું રહેશે એમાં મેડિકલના ડોક્ટરોની ટીમ આરોગ્ય વિભાગની ટીમ આ સીડીનું મોનિટરિંગ કરશે અને મોનિટરિંગ પછી જો એમને શંકાસ્પદ કેસો લાગશે તો એવા કેસોમાં રિફંડ કરવાની પ્રક્રિયા છે તે પણ આરોગ્ય વિભાગ કરશે જી હિરેન સમગ્ર માહિતી બદલ આપનો આભાર